મહાનગરપાલિકાના પ્રથમ વર્ષનો લેખાજોખા રજૂ 550 કરોડ રૂપિયાના વિકાસલક્ષી કાર્યોનો કમિશનરે આપી વિગતો। મોરબીના મહાનગરપાલિકાના અસ્તિત્વના 1 વર્ષની પૂર્ણાહુતિના અવસરે આજે કમિશનરના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં છેલ્લા 12 મહિના દરમિયાન પાલિકા દ્વારા કરવામાં આવેલા વિવિધ વહીવટી અને માળખાગત સુધારાઓનો ચિત્તાર રજૂ કરવામાં આવ્યો હતો। કમિશનરે જણાવ્યું હતું કે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ વહીવટીતંત્રને સુદૃઢ કરવા અને નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। છેલ્લા 1 વર્ષની પ્રગતિ અંગે માહિતી આપતા કમિશનરે જણાવ્યું હતું કે મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 550 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસલક્ષી કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે અથવા ગતિમાં છે। આ કાર્યો માટે સરકાર દ્વારા મળેલી વિવિધ અનુદાનિત રકમનો પારદર્શક રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે। મુખ્યત્વે માર્ગોનું નવીનીકરણ, પાણીના વિતરણની વ્યવસ્થામાં સુધારો અને ગટર વ્યવસ્થાના આધુનિકરણની જેવા વિભાગોમાં મોટા પાયે મૂડીરોકાણ કરવામાં આવ્યું છે। કમિશનરે ભારપૂર્વક કહ્યું છે કે સીમિત સંસાધનો છતાં જનહિતના કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવી છે। આગામી વર્ષના આયોજન અંગે વાત કરતા કમિશનરે આગામી સમયમાં થનારા નવા પ્રકલ્પોની પણ રૂપરેખા આપી હતી, જેમાં સ્માર્ટ સિટી અંતર્ગત ટ્રાફિક નિયમન, ઘન કચરાનું વ્યવસ્થાપન અને વધુ બાગ બગીચાઓના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। વહીવટીતંત્ર દ્વારા વેરા વસૂલાતની પ્રક્રિયાને વેગ આપીને સ્વભંડોળ વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે। પત્રકાર પરિષદના અંતે કમિશનરે મોરબીના નાગરિકોને શહેરના વિકાસમાં સહયોગ આપવા અને જાહેર સંપત્તિની જાળવણી કરવા અપીલ કરી હતી। મોરબી મહાનગરપાલિકાની રચના 1 જાન્યુઆરી 2025ના રોજ કરવામાં આવી હતી સરકારશ્રી દ્વારા, અને સરકારશ્રી દ્વારા વિવિધ સ્ટાફ અને જે ગ્રાન્ટ છે એની ફાળવણી કોર્પોરેશનમાં કરવામાં આવી હતી। કોર્પોરેશન દ્વારા છેલ્લા 1 વર્ષમાં અનેકવિધ કામો કરવામાં આવ્યા છે, ભલે એ કન્સ્ટ્રક્શન રિલેટેડ હોય, ભલે એ રોડ રિલેટેડ હોય કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સ્વચ્છતા રિલેટેડ હોય, એ તમામની વિગતવાર માહિતી આજે અમે તમામ મીડિયાના મિત્રો સાથે શેર કરી છે। સાથે સાથ આગામી સમયમાં શું આયોજન છે અને કઈ કઈ વસ્તુઓ પર કોર્પોરેશનનું ફોકસ રહેવાનું છે એ પણ આજે અમે મીડિયાના તમામ મિત્રો સાથે શેર કર્યું છે। સાથે સાથ 1 જાન્યુઆરી 2026થી પીપલ્સ બજેટનું પણ અમે કામગીરી ચાલુ કરવા જઈ રહ્યા છે, જેના અંતર્ગત આ વર્ષના બજેટ માટે લોકોના શું સૂચનો છે એ અમે લોકો પાસેથી મેળવવા જઈ રહ્યા છે, જેના માટે અમે એક QR કોડ પણ તમામ લોકો સાથે શેર કરીએ છીએ। એ QR કોડને સ્કેન કરવાથી તરત જ વેબસાઇટ પર જઈને આપ આપનું સૂચન શેર કરી શકો છો, જેમાં તમામ પ્રકારના સૂચન, ગાર્ડન, લાઇબ્રેરી, રોડ, રસ્તા, ડ્રેનેજ, તમામ સજેશન આપ વેબસાઇટ પર જઈને આપી શકો છો। અને જ્યારે આ વર્ષનું આયોજન થશે ત્યારે આ કામોનો સમાવેશ થાય એના માટેનો અમે પ્રયત્ન કરીશું। આના સાથે સાથ કોર્પોરેશનનું 1 વર્ષ પૂર્ણ થતું હોય એના માટે અમે લોકો માટે પણ અને સ્ટાફ માટે પણ વિવિધ આયોજનોનું સમાવેશ કર્યું છે। એ આયોજનની માહિતી પણ અમે વિવિધ લોકો સાથે શેર કરી છે। એમાં ઘણા બધા આયોજનો છે, પરંતુ અમુકની જો હું વાત કરું તો અમારા સ્ટાફ દ્વારા બ્લડ ડોનેશન અને વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવશે। સાથે સાથ પોતાની શાખાનું ક્લીનઅપ અને ચિંતન શિબિરનું પણ આયોજન અમે અમારા સ્ટાફ માટે કરી રહ્યા છીએ। જ્યારે લોકોની વાત કરીએ તો લોકોને કોર્પોરેશનની કામગીરી બાબતે જાગૃતતા થાય એના માટે અમે સ્કૂલના વિવિધ બાળકોને કોર્પોરેશનની ઓફિસમાં લાવવા જઈ રહ્યા છે અને વિભિન્ન વિભાગોમાં થતી કામગીરીથી એમને અવગત કરવા જઈ રહ્યા છે। સાથે સાથ જે બેસ્ટ બાળક હશે એમને ડે વિથ કમિશનર માટે પણ એમનું ચયન કરવામાં આવશે અને આખા દિવસ મારી સાથે રહીને એ લોકો કરવામાં આવતી કામગીરી અને કોર્પોરેશનની વિવિધ મિટિંગ્સ વગેરે બાબતે જાગૃતતા મેળવી શકશે। જે યુવાનો છે એમને પણ હું આગ્રહ કરું છું કે કોર્પોરેશન દ્વારા 1 વર્ષ પૂર્ણ થતાં એક હેશટેગનું ચયન કરવામાં આવ્યું છે, #MMC@1। તો છેલ્લા 1 વર્ષમાં થયેલ વિકાસના કોઈ પણ કામ સાથે આપ પોતાની સેલ્ફી આ હેશટેગ સાથે ટ્વીટ કરી શકો છો અને એ અમે ધ્યાને લઈશું અને આમાં પણ જે શ્રેષ્ઠતમ 3 સેલ્ફીઝ અમને મળશે એ તમામ સેલ્ફીઝને પુરસ્કૃત કરવામાં આવશે। સર, જે ધૂળ ઉપાડવા માટેનું મશીન વિશે મેં આપને પૂછ્યું હતું મોરબી હમલોક દીપને ગાણી, એના વિશે આપ શું કહેશો? ક્યાં સુધીમાં એ મશીન અપનાવવામાં આવશે અને કર્મચારીઓને શું સૂચન આપવામાં આવશે કે પ્રજા સાથે કઈ રીતે વર્તવું? જે ધૂળની સમસ્યા છે એ સોલ્વ કરવા માટે અમે જે અમારા વિવિધ સફાઈ કર્મચારીઓ છે એમને અમે સાધનો પણ આપેલા છે, એમને અમે ટ્રેનિંગ પણ આપીએ છીએ। બ્રુશ અને સુપડી સહિતના વિવિધ સાધનો એમને આપવામાં આવ્યા છે, જેથી આગામી સમયમાં આ કામગીરીમાં સુધારો જોવા મળશે। ચાલુ વર્ષે
વિકાસના ઘણા કામો થયા અને આગામી વર્ષોથી તો સરકારના નિયમ મુજબ ઉપરનું કામ હોય તો કોન્ટ્રાક્ટરની પ્રજા જો વ્યાજની જોખી પડે રોડ વિકાતી નથી અને ઘણા કામમાં એન્જિનિયરોની દેખરેખ નથી હોતી. જેમ મેં આપને કીધું કે જે વિવિધ ઇન્જિનિયરો છે એમની ભરતી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે અને લગભગ 80થી વધુ સ્ટાફ અમે રાખ્યા છે, જેમાં મેજોરિટી સ્ટાફ એન્જિનિયર્સ છે. પરંતુ છતાં જે કામનું ક્વોન્ટમ છે એ જોતાં હજુ અમુક સ્ટાફ વધારવાની જરૂર છે, જે અમને જણાય છે. આગામી સમયમાં અમે સ્ટાફ પણ વધારીશું, જેથી કામોનું યોગ્ય નિરીક્ષણ થાય, સુપરવિઝન થાય. સાથે સાથે જે આપનું સૂચન છે અને સરકારશ્રીની ગાઈડલાઇન છે કે જ્યાં પણ કામ થતા હોય એનું યોગ્ય બોર્ડ મારવું જોઈએ, એ બાબતે પણ અમે જે વિભિન્ન કોન્ટ્રાક્ટર કામ કરી રહ્યા છીએ.